आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो આજે આપણે વાત કરવાના છે ટેકાના ભાવે ઓનલાઈન ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે 2025 માટે। તો ટેકામાં તુવેર, ચણા અને રાયડો નો ભાવ શું છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે, અરજી કેવી રીતે અને ક્યાં કરવી, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો। તો ટેકાના ભાવે ગવર્મેન્ટે ચણા, તુવેર અને રાયડોના ટેકાના ભાવ જાહેર કરી દીધા છે અને ફોર્મ ભરાવા પણ શરૂ થઈ ગયા છે। તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેશું મિત્રો। તે પહેલા વિડીયો સારો લાગે તો મિત્રો એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે મિત્રો। જો વિડીયો સારો લાગે તો મિત્રો એક લાઈક કરજો। લાઈક હાવ ફ્રી છે અને લાઈક કરવાથી અમને મોટિવેશન મળે છે। તો લાઈક અવશ્ય કરજો અને વિડીયો સારો ન લાગે તો ડિસલાઈક કરજો। તો ચાલો મિત્રો લઈએ બધી જ માહિતી। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। તો ટેકાના ભાવ ચાલુ થઈ ગયા છે ફોર્મ ભરાવા। ચણા, તુવેર, રાયડોના ભાવ ફોર્મ ચાલુ। ઓકે મિત્રો, તો ચણા, તુવેર અને રાયડોના ટેકાના ભાવના ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે। ઓકે મિત્રો, તો ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળી રહે એ હેતુથી સરકાર દ્વારા તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તારીખ જાહેર કરી દેવામાં આવેલ છે। ઓકે મિત્રો, તો તારીખ જાહેર થઈ ગઈ છે। જેને પણ ટેકાના ભાવે તુવેર, રાયડો કે ચણાના ફોર્મ ભરવા હોય તો તેનો તારીખ જાહેર થઈ ગઈ છે। તો આગળ જોઈ લઈએ મિત્રો આપણે। હવે મિત્રો તુવેર, ચણા અને રાયડો, તુવેર, ચણા અને રાયડોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તારીખ 1/2/2025 થી 28/2/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। ઓકે મિત્રો, તો આ તારીખ યાદ રાખજો કે બીજા મહિનાની પહેલી તારીખથી આખો મહિનો 28 દિવસ સુધી તમે ફોર્મ ભરી શકો છો ટેકાના ભાવે। ઓકે મિત્રો, તો આ તારીખ જાહેર કરી દીધી છે સરકાર તરફથી કે 1/2/2025 થી આ ટેકાના ભાવના ફોર્મ ભરાવા શરૂ થઈ જશે અને છેલ્લી તારીખ છે 28/2/2025 સુધી આ ફોર્મ ભરાશે। મતલબ 28 દિવસ સુધી બીજા મહિનાના ફોર્મ ભરાશે। ઓકે, તો આગળ જોઈ લઈએ મિત્રો આપણે। હવે ખેડૂત મિત્રો અરજી ક્યાં કરવી? હવે તમારા ટેકાના ભાવના ફોર્મ ભરવા છે ચણા, રાયડો કે તુવેરના, તો અરજી ક્યાં કરવી? તો ગ્રામ્ય કક્ષાએ, જે ગામડાની અંદર રહેતા હોય તો ગ્રામ કક્ષાએ વીસી દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે અને તાલુકા કક્ષાએ જો તમારે તાલુકામાં ફોર્મ ભરવું હોય તો એપીએમસી ખાતે ઓનલાઈન અરજી કરી શકાશે। ઓકે મિત્રો, તો તાલુકામાં તમારે ફોર્મ ભરવા જવું હોય તો એપીએમસી ખાતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમે અને ગામ કક્ષાએ વીસી પાસે તમે ફોર્મ ભરી શકો છો। તો વધારે પડતા તો તમે ગામમાં વીસી દ્વારા ફોર્મ ભરાવી શકો છો, તાલુકામાં જવાની તમારે જરૂર છે નહીં। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે। હવે ખેડૂત મિત્રો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો તમારે અરજી કરવા જાઓ એટલે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો કે એક તો આધાર કાર્ડ, બેંકની પાસબુક અથવા ચેક અને 7, 12 અને 8 ની નકલ મંત્રીના સહી સિક્કાવાળી। ઓકે મિત્રો, તો 7, 12, 8 કઢાવી તેમાં મંત્રીની સહી સિક્કા અને 7, 12, 8 પણ ત્યાં નીકળી જાય છે। ઓકે મિત્રો, તો આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે ફોર્મ ભરવા જવાનું છે। જેમાં પણ તમારે ફોર્મ ભરવું હોય ટેકાના ભાવમાં, જેમાં ચણા છે, તુવેર છે, રાયડો છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે। હવે મિત્રો નોંધ જોઈ લેજો કે 7, 12, 8 માં જેનું નામ હશે એમને પોતાએ હાજર રહેવું, એમનું ફિંગરપ્રિન્ટ લેવાનું થતું હોવાથી તારીખ 1/2/2025 થી 28/2/2025 સુધી અરજી કરી શકાશે। ઓકે, તો જેને પણ ફોર્મ ઓનલાઈન ટેકાના ભાવમાં ફોર્મ ભરવું હોય તે પોતે જ ખેડૂતને હાજર રહેવું પડશે, કારણ કે તેનું ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે। ઓકે, તો કોઈ યારે મોકલાવવાનું નહીં, ખુદને જ જવાનું રહેશે
અને પોતાનું ફિંગર આપી અને આ ફોર્મ ભરાશે. ઓકે મિત્રો, તો બધું જ તમને સમજાઈ ગયું હશે. તો આગળ જોઈ લઈએ આપણે. તુવેર, ચણા અને રાયડોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતો જરૂર લાભ લ્યો. 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે. ઓકે મિત્રો, તો 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે અને બધા જ ખેડૂત મિત્રોને આ લાભ લેશો. અને બીજા નંબરમાં કે વધારે માહિતી માટે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને આપણા ફેસબુક આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી અને વોટ્સએપ નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે, તેમાં પણ તમે વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો અને ખાસ કોમેન્ટ કરજો વધારે માહિતી માટે. તો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ.